આપણે આ ડુંગળીનો સારો ભાવ આવી જાય તો આપણે નવો મસ્તીનો બ્લોગ ઉતરશે, જેમ કે આપણે આઈફોન આવી જાય એટલે મારી પાસે છે એટલે મને લાગે કે આ ડુંગળી વેલકમ ભંગાર જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત. ઇન્દ્રા લેવા આવ્યો છે ને આપણે ઇન્દ્રાની ભારો આગળ હાલો થાય છે ને આપણે ઇન્દ્રાની જઈએ છીએ આપણે આગળ. હા જો આપણે સામે પાણી હાલે છે, કેટલું બધું હાલે છે. તો આપણે કેટલું બધું પાણી હાલે છે, આપણે નાજીને બતાવી કેટલું પાણી હાલે છે, કેટલું નહીં. બારીક બહુ પડી ગઈ એટલે પણ પડી જાય. આમ જોવો તો ખરા કેટલું પાણી આવે. આમ તો જોવો પણ આમ કોથરા કાઢે છે ઓ પાણીના. એટલો અમારા ગામમાં વરસાદ પડી ગયો છે. સાવરકુંડલાની અંદરમાં આથાણી ગામમાં આવ્યું છે. આથાણી ગામમાં એટલો વરસાદ પડી ગયો. નવાય નહીં હો. લઈ પડી ગયો. એ સંપલ લઈ ગયેલા. સંપલ નીકળી ગયો. લે સંપલ લઈ ગયું છે, નીકળી ગયું હતું. હવે પણ પડી ગઈ છે. તાણે છે પાણી. અમારા વરસાદ ખૂબ પડી ગયો છે. હવે અત્યારે થઈ ગયું છે વરસાદ જેવું આવે એવું થઈ ગયું છે. અમે હવે બંધ લઈને ભાગી છીએ. એ સંપલને ડટી નાખી ગયો તો ફાઇલિંગ મિત્રો મારા સંપલમાં 10 ને 10 મિનિટે ડટી નીકળી જાય છે, એટલે ડટી નાખવી પડે એમ. થોડા પાણી વચ્ચે આવીને ડટી નીકળી જાય. આપણું ઉપર પુલ માથે બહુ પાણી ભરાઈ ગયું છે, એટલે આપણે આટલું પાણી આવે છે ને આપણે વરસાદ આવે એટલે આપણે પુલ નથી આવે બે કાઢી. તો આપણે આમથી પાણી આવે કા? હા. અને આમ જાય. અમારા આગળ મચ્છી બહુ છે, મચ્છી. સાવરકુંડલાની અંદરમાં આથાણી ગામ છે. આથાણી ગામમાં બહુ ખૂબ વરસાદ પડ્યો તો ડટી નખાઈ જાય ને. હા. તો આપણે ડટી નખાઈ ગઈ. હાલો હવે આપણે જઈએ ઘર તરફ. એ તો ઘર તરફ જઈએ. હવે તો વરસાદ આવે એમ થઈ ગયું. જો વરસાદ આવે એમ થઈ ગયું. આપણે આ કોઈ નીતરું પાણી હતું ને જોવો. એ આ લપટણ હોય કા? આ નીતરું પાણી બહુ. તો ફાઇલિંગ મિત્રો અત્યારે પાછી ડટી નીકળી ગઈ છે, તમને જોવામાં આવતી છે. લે કિસ નાખ દો. નાખો. લે કેમેરો ચાલુ છે. લાવો લાઈક. તો આપણે 5 મિનિટ તો હું પણ 2 મિનિટે ડટી ટકતી. 2 મિનિટે ટકતી છે આપણે. એટલે અમારા મહેશભાઈ દાંત આવી જશે થોડા. ના આપણે દાંત આવી જશે કેમ કે 2 મિનિટમાં ડટી નીકળી જાય. બોલા આપણે નાખી તો હાલો આપણે ફેરી જો હવે ઘર લઈ ડટી નો ને હા છે ને નકળી જાય તો કોઈ કઈ ખબર નહીં હો. એ નકળી જ જાય. હાલો હવે આપણે જઈશું આ ભેડો ચડવા. હમ ચલે ગए પહાડ में. તો આ કેન્ડીઓ બને રહી ગયો. મિત્રો અમે ચડી ગયા છીએ પહાડ. ઓલા આપણે હતી નદી. ઓલા આપણે આવ્યા છીએ ને આ ઓલા આપણે નદી છે, એટલે અમે આવી ગયા છે પહાડમાંથી ચડવા. હવે આ ભાઈની પાછી ડટી નીકળી ગઈ છે પાછો એટલે આયા 2-3 મિનિટ છે ને તે પાછી ડટી નીકળી ગઈ. એટલે આપણે તૂટી ગયો. હવે આ જવાનું છે કાલ જશે કુંડલા એટલે નવા સંપલ જોડાવી લેશું. તમને બધો વિડીયો જણાવીશ. તો કાલ જોડાઈશું એ બધું તમને આ બ્લોગમાં તમને દેખાડશું. થેન્ક યુ રહ્યો અમારા બ્લોગમાં. તો અમે વાડીએ જઈને તમને બધું બતાવીશું. તો કેન્ટીઓ બની રહેજો બ્લોગમાં. વેલકમ. અમે પૂછી ગયા છીએ ઘેરે. તો ઘેરેથી આવતી છે અમે ડુંગળીમાં. શું કેવું લાગી છે? થાકી રહ્યા છે પણ તો આપણે આટો મારવો જવો છે ડુંગળીમાં. તો એ ઓલો ગાડું પીડ્યું છે. ઉભા રહો. સનેડો પીડ્યો. તમને નવો જુગાડ બતાવી જવું છે આપણે. હાલો હવે આપણે તો ગાર્ડન ઓછું કેમ કરી લઈએ. હા કે તો હાલો મૂકી દે આપણે ડુંગળીમાં જઈએ. હાલો ડુંગળીમાં કેન્ટી બની રહી. અત્યારે અમે પૂગી ગયા છીએ કેળામાં. તો કેળામાં કે ગારો બહુ છે. બારિશ આપણે બહુ પડી જાય એટલે બારિશ બહુ પડી ગઈ અને આપણે હામો ખટારો પીડ્યો છે. એટલે આપણા ગારામાં આપણે હામો ખટારો પીડ્યો છે. આપણે ખટારા પહેલાથી જેમ પીડ્યો છે એમ નહીં ખટારા પતાયેલું જોવું જ પડે. તો આ ગારો છે ને એટલે આપણે ખટારો વાડીએ ન પૂગીએ. વાડીએ હામી વાડી. તો હવે ખટારો પીડ્યો છે. આ ખટારો છે. પ્લેન્ડર ખટારો. હાલો જી આપણે ડુંગળીમાં. તો આમ ડુંગળી ઉભી છે તમને દેખાતી છે. ઠેઠ લઈ ગઈ ડુંગળી છે. તો 7-8 વીઘાની ડુંગળી છે. તો આપણે મેળા આવે ભાવ આવે તો આપણે આઈફોન લઈ લેવો છે, નકર નથી લેવો. ચાલો શું કેવું કીધું? મારે તો લેવો છે હવે. મારે ડુંગળીનો ભાવ અત્યારે તો આપણે ડબલા ફોન વાપરીએ છીએ, એટલે જેવો તેવો બ્લોક મુકાય છે.
પણ આપણે આ ડુંગળીનો સારો ભાવ આવી જાય તો આપણે નવો મસ્તીનો બ્લોગ ઉતરશે, જેમ કે આપણે આઈફોન આવી જાય એટલે એટલે મારી પાસે છે એટલે ખાલી મને લાગે કે આ ડુંગળી તો બહુ સારી છે, પણ ભાવમાં શું છે શું નહીં એ હવે આપણને બધું હવે ખબર નથી. ખબર નથી. તો આપણે હવે આ દિવાળી પછી આપણે આ ભાવ એમનો ચડે ડુંગળીના ગાંઠિયા બહુ સારા છે એટલે દિવાળી પછી ભાવ ચડે કે નહીં ચડે આપણે છેલ્લે ખબર પડશે. આપણે પછી ખીસ્યું બીસ્યું થી ભાવ શું આવે શું નહીં. તો આપણે ડુંગળી તો મોટી બધી છે જોવો. આમ તો ડુંગળી તો સારામાં સારી છે, કાંઈ ઘટે નહીં, એમાં ખડબડ કાંઈ નહીં. તો આપણે ભાવ તાલમાં તો આપણને અત્યારે કાંઈ ખબર નથી. એટલે એટલે તમે બધો એને સપોર્ટ જોશો તો એવો ને એવો સપોર્ટ અમને જો તો બહુ જ સારું છે. જેમ કે અમારા ડબલા ભંગાર જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે કેન્ટી બનાવી રહેજો. હવે આપણે આમ જવું છે આગળ, કેન્ટી બનાવી રહેજો. તો ફાઇલ મિત્રો તમને બધું બતાવવાનું ભૂલી ગયો તો કપા હાસો હતો કપા તમને બતાવવાનું ભૂલી ગયો. હાવ હુકાઈ ગયો તો હાવ ઠળ થઈ ગયો. અત્યારે વરસાદ પડી પડી લીલો થઈ ગયો. પણ ડાળ તો બગડી ગયા હાવ. આ બગડી ગયું છે, જો આ બધું બગડી ગયું છે, હાથમાં નથી આવે એમ. એટલે આપણે આને રાપ મૂકવાની છે સીધી. એટલે આ થોડાક આ તડકો પડે એટલે આ ડબકા આવી જાય ને એટલે એને ખીસાવીને આપણે રાપ મારી દેવાની છે. પછી એમાં વાવી દેવાના છે સીણા અને ઘઉં વાવી દેવાના છે. તો આપણે કાંક નવો દેશ નહીં ઉકલે આપણે હું વાવું હું નહીં કા શું કેવું. અમે અત્યારે આ પૂગી ગયા છે ઠેઠ આયા ઠેઠ પૂગી ગયા છીએ. અને આયા ઠેઠ આ બધું આ દવાનો કેટલો ખર્ચો છે કેટલો નહીં બધું આ દવા પડી છે. પાવડામાં તો કઈ ઘટે નહીં હો. પાવડામાં આ જો આટલી દવા અમે આ ડુંગળીમાં સાટી છે. પાવડામાં તો હેતરા ગાને ફોતરા ગાને પાવડો. તો આપણે ટાંકી છે આ દવા પાવાની. આ ડોલ પડી છે ને આમાં દવા નાખીને એટલે આમાં આટલો ખર્ચો કર્યો છે ડુંગળીમાં. ડુંગળી કેમ ન થાય, ડુંગળી તો સારામાં સારી છે ડુંગળી, પણ ભાવમાં શું છે શું નહીં આપણે હવે ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે ભાવ કેવો છે કેવો નહીં ડુંગળીનો. એ બધું એમને અમારી ચેનલમાં અમે સાકરી કરીએ, સાકરી એટલી કરી છે કેટલી નહીં, એટલે અમે એવું બધું છે અમારે તો અહીંયા. એટલે અહીંયા આટલામાં ખડ થઈ ગયું છે, આટલામાં બહુ ખડ દેખાય છે. આને કાલે આવું ધરોણમાં પોપલીન તો આમાં ધરોણ પોપલીને દવા છાંટી દેવી છે. પાછા આમાં બહુ ખડ થઈ ગયું છે. ડુંગળી ગાંઠિયા તો કિશોરભાઈ મને મોટા લાગ્યો. આમ તો જોવો ગાંઠિયા તો માપસરના થઈ ગયા છે, કાંઈ ઘટે નહીં એવા ગાંઠિયા થઈ ગયા. ભાવ તાલમાં સારું હોય એટલે આપણે ઉપાડવાની છે ડુંગળી. તો આપણે ભાવ 400 થી 500 હોય તો આપણે કાલે જ મજૂર મૂકી દઈએ. કુંડલાના આંબડિયાળાના સલાળાના તો બધાના રક્ષાઉન બોલેરાને બધું ભરીને ઠેરવી જ દઈએ આપણે ખેતરમાં. જેટલો ભાવ એટલે ભલે 400 રૂપિયાના દાડિયા ભાવ આવે તો આપણને 500 રૂપિયા ભાવ આવે તો બધું મજૂરી પૂજી જાય આપણને થોડાક ભાગ્યમાંથી મળી જાય તો મળી જ જાય. એટલું મળી ન જાય એટલું ભગવાન માતાજી દયા કરે છે એટલે દયા કરે ને મળી જાય. એટલે આતર ભાવમાં શું છે શું નહીં કાંઈ ટપો પડતો નથી અમને. એટલે આપણે એડમાં જણાવવા જ્યાં નથી કાંઈ એટલે શું ભાવ છે ને શું નહીં. એટલે પછી આપણે કાંક ઓલી દિવાળી પછી વીજ પછી આપણને ખબર પડે કે શું ભાવ છે શું નહીં. એ બધું તો હવે આપણે ફેસબુકમાં બધું આવે જ, એટલે પછી આપણને ખબર પડી જાય ને કે આટલો ભાવ છે આટલો નહીં. એટલે 300-400 રૂપિયા આવી જાય, 400 લગી આવી જાય ને તો આપણો મેળ આવી જાય. એટલે દાડીઓનું અને આપણી મજૂરી ફૂજી જાય. હા તમે સપોર્ટ કરતા રહો તો અમારી મજૂરી ફૂજી જાય. અમે યુટ્યુબ પર બનવાનું સપનું છે પણ એ સપનું બનતું જ નથી ભાઈ. તમે સારો સપોર્ટ ગયો અમને, સારામાં સારો સપોર્ટ ગયો તો અમે કાંઈક તમારી હારે યુટ્યુબ પર બની શકીએ. કા શું કેવું તારે? એટલે અમારે સિલ્વર બટન આપણે જોયું નથી કોઈ. સિલ્વર બટન હું આપણે જોવું સાંધીને જેવું હોનાનું બટન અમે જોયું નથી. સિલ્વર બટન મને જોયું નથી એટલે ઈ કેવાય જેવું આપણે આવે સિલ્વર બટન આપણે પૂરી કોશિશ કરીએ છીએ યુટ્યુબર બનવાની પણ અમારા બ્લોગ થોડા હાલતા નથી. એટલે અમારા ભંગાર જેવો ફોન છે એટલે ભંગાર જેવો અમારા બ્લોગ આવશે એટલે આવશે એટલે અમારા બ્લોગ ભંગાર જેવા હોય એટલે માણા કોઈ સપોર્ટ પબ્લિક કોઈ સપોર્ટ કરે નહીં. હા એ અમને થોડોક સપોર્ટ જો એટલે અમે ખુશ રહી ભાઈ. અને એટલો સપોર્ટ તો તમે બધું કેટલો સબસ્ક્રાઇબ કરવામાં પૈસા મળતા નથી. મળેલા પૈસા નહીં આપણને મળે આપણને મળે પણ તમારે ક્લિક કરવામાં તમને પૈસા નથી માંગતો. એટલે ક્લિક કરી દેવાની, લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો આપણે બ્લોગ હવે આઈને ખતમ કરી નાખું. શું કેવું? કરી નાખો. બ્લોગ આપણે બહુ મોટો ઉતારવાનો, આપણો બ્લોગ પછી બહુ મોટો ન ઉતારવાનો હોય. એટલે અમારા બ્લોગમાં આવે લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તમારો સપોર્ટ ફૂલ અમને સપોર્ટ દેજો. તમે બધાનો સપોર્ટ જો એટલો સપોર્ટ અમને દેજો. જય માતાજી, જય મા મંગલ. બાય બાય.